લે શાકે થઈ ગયું, પણ મારા મામા વાડીએ ગયા હશે, આવ્યા નહીં. શું કરતા હશે? આવે ને ત્યાં 2 રોટલા ઘડી નાખો. આવી ગયા મામા? હા ઓ ભણા હું વાર છે હવે ખાવાની? એ વાર કાંઈ નથી, આ શાક બનાવ્યું, હા 2 રોટલા કરી નાખું પછી ખાઈ લઈ મામા પાણીઓ. બનાય શાક શેનું બનાવ્યું? શાક ડુંગળી ગાંઠિયા. વાહ ભાઈ વાહ, મન ગમતું શાક તે બનાવ્યું ભણા. મામા હા આ મારા બાપા રોટલા પેલા બનાવતા, મેં હજી બનાવ્યો નથી, તો પહેલી વાર બનાવું છું. એવું છે? હા, જેવા બને ને એવા ખાઈ લેવાનો પાછા. વાહ ભાઈ વાહ. મામા મીઠું કેટલું નાખતા હશે? થોડુંક નાખજે નકર ઝાડા થઈ જાહે. એ વાત થાય છે. હવે આપણે ક્યાં મીઠાની તાણ છે, નાખવા દો ને. રોટલો મીઠો થારો લાગે? એટલે તું ઝાડા કરી દે હો ભણા, મને લાગે છે. કાંઈ ન થાય મામા, તમે તાપ ફકેલો. એ હા હું યાર થાકી ગયો ભણા, વાડીએ કામ કરીને તો. હે ને? હા રોજડા આવી ગયેલા હતા ભણા વાડીએ તો. હવે નૈના હુવાનું કરવું જોઈએ મામા. મામા હમ કાઠોટ હોય ને તો રોટલો સારો બને એમ મેં સાંભળ્યું, આમાં નહીં બને અમારે તા. બનશે તમ તારે. હે? હા આહા. હરખાલિયામાં આમ કરવામાં પણ આ સોટે છે બધી બાજુ. બીજો શું બન્યો જો તો? નહીં બને એમ કહું, એકવાર પ્રેક્ટિસ કરી દઉં. કઈ પ્રેક્ટિસ? આહા. બસ આમાં પાલેસ કે હરખો આમાં બસ. પણ આવડે તો છે હો તને. એમ તો મારા બાપા બનાવતા ને તાર જોતો ક્યારેક આસપાસ બનશે. લ્યો હા આ ભમરો પડે છે, પણ આપણા ભાગમાં જ ભમરો છે. જોવો તો પાછો તૂટી ગયો. લ્યો. એ ભણા હા હવે તારથી નહીં બને. તું છે ને વાલજી કાકાને ઓલે જાતું પછી ત્યાં ઓલા હમઝુમાને કહેજે એટલે તો બનાવી દે તને. એ પણ ખીજાય છે નહીં ને? નો ચીજાય. જો તું આઈને આમ નામ બનાવ્યા કરીશ ને તો તારથી રોટલો નહીં બને અને શાક સને ઠરી જાહે. એ વાત સાચી. જા ઈ ગળ્યો હોચી લેતો જા. મામા લોટ જ 2 ગળ્યા થાય એવું છે આમાં. ઈ લેતો જા હંતોય કાગળિયો લેતો જા જા. આઈ તે હા ડબલું જ લેતો જાવ. હા બગા હું ખાશો? આપણે છે ને દુકાન સાફ કરવા જવાની છે. હા તે બાપા જાવ હા એમ પછી કાલ છે ને માલ ભરી દી. અરે તારે આજે આ બધું ઉપર તારે માલ હોય. આ ડોચી હું કરે તું? હું રેડું નાખો? એ રાડ્યું કાંઈ નથી નાખતા. તું શું કરે છો અંદર? એ શાક બની ગયું છે, રોટલા બનાવવાની તૈયારી કરું છું હવે. હા હું ઈ જ કહું ને, અમે 2 જણા જઈએ છીએ. બધી દુકાન રાખીને એ સાફ કરીએ. બી કાલથી દુકાન ભરી દેવાની છે આખી. કોણે દુકાન રાખી? એટલે મેં રાખી. કેમ? એ પણ આપણે એવા ખોટના ધંધા જ ન કરાય. અરે એમ આ કાંઈ કામ નથી કરતો તો આને દુકાને બેસી દો તો જે 2 પૈસા મળે એમ તો ખોટો રખડતો તો બંધ થાય એમ કહું. હું 2 પૈસા મળશે? આ દુકાનમાં છે ને ઈ ભાગે ખાઈ જાય કરતા હાવ એમને બેઠો ને સારું છે. નકા ઘરે છે ને ખાય નહીં, નકરો દુકાનમાં ભાગ ખાધા કરશે. ખોટના ધંધા ન કરાય એમ કહું. એ પણ ભાગની દુકાન કોને કરવી? પછીની દુકાન હા કરિયાણાની. બાપ દીકરો 2 ગાંડા થઈ ગયા. અત્યારે કરિયાણું છે કે નહીં, ઘઉં ચોખા મોરસ એ બધું રેશનમાં આપે. આપણી દુકાન કોણ લેવા આવશે? એ બધા લેવા છે. તને કાંઈ સમજણ પડતી નથી, તું કાંઈ સમજતી નથી. આમ જો રવાનો લોટ હોય, શેણાનો લોટ હોય, તેલ હોય, ગોળ હોય, કેટલી વસ્તુ આવે. ઓલે આપણે રૂની વાટ્યું આવે ને એ બધું એવો સામાન નાખવાનો. આ ખાય નહીં ને કાંઈ એટલે એમ. એ કરો બાપ દીકરો 2 ખોટના ધંધા. મારે શું છે? જાઓ હવે જલ્દી જાઓ ને હું રોટલા બનાવું કે જલ્દી પાછા આવજો 2. અચ્છા કાંઈ વાંધો નહીં. તું તને તૈયારી કરી રાખ. અમે હમણાં આગળ સાફ કરીને એ બી પછી ગામમાં જઈએ એટલે કાલ માલ ભરી દેવો છે. એ વાંધો નહીં. હં? હા એમ. લો ઉભા રહ્યો. ખમો ઘડી હવે. સમજો કઈ કે ઘેર જ છે ને? સમજો કઈ કે 2 રોટલા ઢીબી દો ને. એ આ હું કઈ હોટલ છે તે રોટલા ઘડી દો? અમારે એવા કાંઈ ધંધા ન કરવા. જે અમારા ઘરનું રાંધવાનું છે તારા ઘરનું ક્યાંથી રાંધવી? પણ સમજો કઈ કે શાક ને એવું આવડે છે, રોટલો કોઈ તેને જ કર્યો ને એટલે નથી આવડતો. હાથી મને ન કાંઈ કહેવાનું હોય. એ સમજાઈ ગયો, આપણે કઈ એવા ધંધા ન કરવાનો હો. પણ ડોશી હા શાંત થઈ જાઓ ઘડી. આ છે ને હાથમાં ગળ્યો લઈને આવ્યો એટલે એને નહીં આવડ્યો હોય તો જ આવ્યો હોય કે નહીં. એટલે 2 રોટલા બચારાને કરી દે તો એ મામો પાણીઓ ખાઈ દે એમ. હા તો લાય વાંધો નહીં, ઘડી કરીને બનાવી દો. પેલા અમારા રોટલા બનશે ને પછી તારા રોટલા બનશે. લાવ લોટ અહીંયા. સમજો કઈ કે પાછો લોટ કાઢી ન લેતા હો. એ રાજા આમાં મુજબ 1.5 રોટલાનો લોટ છે. આમાં અડધો રોટલાનો લોટ તો મારે નાખવો પડશે. આમાં જે હું કાઢી લેવું મારે?
એ હારું હારું સમજો કઈ કે આમ જો રોટલા તૈયાર થઈ જાય ને એટલે મને જરીક ફોન કરી દેજો એટલે હું આવીને લઈ જાઉં નકર મારે અહીંયા બેહું મારા ખોટો ટાઈમ બગડશે. એ રાજા મામા ભાણિયાને બીજું કાંઈ કામ છે? આખો દી ટાઈમ જ છે, ખાધા સિવાય કાંઈ કામ નથી. અને ક્યાં તમે કોકના ઓલે હળે સૂતવા જાવ છો? હા ભાઈ આ તૈયાર થાય ને એટલે કહેજો. આમ જો આ કે તારા બાપાની હોટલ નથી, ઘડીક રહીને આટો મારજે, તૈયાર થાય ને એટલે લઈને વિયો જજે સાની મનીનો. હો હા જોયું આપણે હોટલ ગણી એમ કહી તો. ફોન કરીને કહેજો લે બોલો. અને જા ઉતાવળ લાગીને તમે નકા અહીંયા બેઠા જ રહેશો, મારે મોડું થાય. હવે તો મસ્ત ઘરે જઈને હુઈ જાવું છે. પતુભાઈ કઈ વાલજીભાઈ કઈ ગજુભાઈ હાલો. એ પતુભાઈ આ દાઢી બાઠી ને વાળ બધું વધી ગયું, આટલો ટાઈમ ક્યાં હતા? ક્યાં ખોવાઈ ગયા તા? એલા મામાના ઘરે ગયો તો ગજુભાઈ. મામાના ઘરે? હા પણ તમારે ક્યાં એકે મામા જ છે? એ ગજુભાઈ મોટા મામાના ઘરે ગયો તો સમજી જાવ નહીં કે પછી બહુ ચોખવટ ન કરવાની હોય. જેલમાં? હા કેમ? ઈ એના પૈસાની થોડીક મોટા પાયે મેટર થઈ ગઈ હતી, થોડાક દિવસ રોકાવા પડે એમ જ હતું. હે હા હવે ચાલમાં ગયા છે તમે? હવે ભાંગું નાખોમાં નાખા ગામને નથી કહેવાનું. ભાઈ એમ નહીં તો પછી ભાઈ હા ઓલા ધંધો બંધ કરી દો ને. એ વાલજીભાઈ એ કઈ ધંધો થોડો બંધ કરી દેવાનો હોય? ધંધો તો મારી રોજી રોટી છે. હવે અંદર બહાર જવાનું તો હેલા કરે એવું કઈ પછી બહુ ધ્યાનમાં ન લેવાનું હોય. હા તો વાંધો નહીં પછી ભાઈ નકા છે ને આખો એરિયો મૂંઝાઈ ગયો છો તમારી વગરનો. અરે ના ભાઈ ના, હું પાછો આવી ગયો છું ને. આમ તો જો પૈસાની જરૂર પડે ને એટલે મને યાદ કરવાનો તો ધંધો કોઈ દી બંધ નહીં થાય આપણો. હા તો વાંધો નહીં પછી ભાઈ પણ ધ્યાન રાખીને આપજો. આ બી વારે વારે જવું પડશે ને તો પછી બીજા ધંધા બંધ થઈ જાય બધા. એ તો આ વખતે થોડુંક વધારે ધ્યાન રાખીશ. બીજું હવે છે ને હું થાકી ગયો છું, મારે ઘરે જઈને હુઈ જાવું છે. હો હા કાંઈ વાંધો નહીં નિરાતે હું તમ તારા કાંઈ કામકાજ હશે તો કહેશું. હવે તો તમે આવી ગયા હવે ક્યાં મૂંઝાવાની જરૂર છે અરે કોઈને? પાકું પાકું કામ કરજો ને તો મને યાદ કરજો. હા તો હાલો. હા હા હાલ કીધું લાય. ભણા આપણી બેયની કઠણાઈ હો. કેમ કઠણાય મામા? કાંઈ તારે એવું નહીં કાંઈ મારે એવું નહીં. એ વાત તમે હાચી કરી પણ હવે આપણી કઠણાઈ તેવી છે ને બૈરું મળતું નથી અને મળે તો પછી ટકતું નથી. એ ભણા આ ઓલું શાક થરી જાહે તું વાલજી કાકાને ઓલી રોટલા લઈ આવ્યો કે નહીં? હે મામા લોટ તો હું દઈ આવ્યો છું, હવે રોટલા તમે લઈ આવો. મારે લેવા જવાનું. તમારે જવું પડે ને. એ હારું આમ જો શાક કઈ વીંદડું નું આવી જાય. હો હો હું જાવ હબ. હા એ હમજુભાઈ બે લે આવ્યા રૂકડ હું આવ્યો? એ અમારા રોટલા તૈયાર થઈ ગયા હું લેવા આવ્યો. એ રોટલા તૈયાર જ છે, ઘરમાં છે, લેતો જા. એ હારું. હા ના નહીં હા અહીંયા એ પત્રી આવ્યો હું આવ્યો. એ તમને નથી કહેતો હું ગેમમાં કહું છું. કેમ મેં કીધું તો મને એમ કે તે મને હાથ પાડ્યો. એ તો તમે ક્યાં હુવાળામાં જઈએ બા? એ પત્રી હુવાળામાં ન ગયો, હું છે ને રોટલા લેવા ગયો તો વાલ ચિકન ઓલે ઠેક વાલ જીક્કા ઓલે પણ ન્યા હું લેવા રોટલા? ને આ બનાવવા આપ્યા હતા ને. કેમ એ રોટલા બનાવે? હા હારું લે મને તો ભૂખ લાગી, હું ભાણો હોપ ખાઈ લેવી. રોટલા બનાવે તો ક્યાં મારા માથા બૂટ જ છે. તો ડાયરેક્ટ એના ઘરે જ જાઓ, 7 રોટલા ઓર્ડર આપી આવું. હા રાતે પાર્ટી નું થઈ જાય મારે. આ ગજુન બાપાને કેટલી વાર લાગે, રોટલાય ઠરી જાહે. એલા હાલો ને ઉતાવળ રાખીને બે બાપ દીકરો બે કેટલી વાર લાગે દુકાન સાફ કરતા. હવે વાત તો લાગે જ તી ને અને મને છે ને ભૂખ લાગી છે. હાલ તું લાવ ખાવાનું કાઢ એટલે હરિહર બધા ખીલી એક હારી. હા હાલો હા લ્યો ઘડી ખમો હવે. બેહો જો તો તે કેમ સમજી બાબુ? એ હારું છે, તારે શું છે? બસ શાંતિ છે તારે તો. એ હું આવ્યો? તો હું શું કહેતો હતો કે રાતે મારે પાર્ટી છે. હે ભગી જાહું. હા ના હું કે આમંત્રણ દેવા નથી આવ્યો. તો હું લેવા આવ્યો? તો હું એમ કહેતો હતો કે રાતે પાર્ટી છે ને તો 7.5 રોટલા કરી દેજો ને. એ પત્રી અહીંયા કઈ હોટલ છે તે હું 7.5 રોટલા કરી દઉં તને? વાહ બાબુ વાહ, પેલા રૂખડમાં મને કરી દીધા, મન નો કરી દીધા. જોયું આપણે બૈસારા કરીને એના રોટલા કરી દીધા, આખા ગામમાં મને વગેવી નાખશે. એના કે અહીંયા ભાડે રોટલા કરતા એવું છે ને. પણ વાંધો ને તમ તારે થોડાક પૈસા વધારે આપી દેજો, 15 રૂપિયા. એ પત્રી અહીંયા કોઈ રોટલા કરતું નથી. હાલ ફેંક નીકળ હાલ. હા કાઈ વિલાભાઈ છે ને એના ઘરે તો બૈરાવ નથી, એને નીકળીને આવડતું નથી એટલે 2 બનાવી દીધા. આમ જા આને છે ને કહેવાય હતી તો રોટલા ખીડ્યા કે નહીં, હવે આખા ગામને કહી દેવાનો છે ઓલો. એ પત્રી તારા ઘરે કઈ છે નહીં બૈરા કઈ? બૈરા હોય તો અહીંયા હું લેવા આવું? ઠેક તો તારા ઘરના નથી, તારા બાની નથી, ક્યાં ગયેલા હે? હા એ તો છે પણ રાતે પાર્ટી છે તો એને તકલીફ ન દેવાય ને. એ તો મને તકલીફ દેવાની હોય. નીકળ ને કે 2 મૂકીશ હમણે. બાબુ 100 રૂપિયા આપજો ને. ચડતું છે ને ભાઈ સાહેબ. હાય ડોશી તું કાઢ હાલ રોટલા લેવું લાવ હાલો. ખાય નહીં. હું બાપા એટલે ના પાડતો તો કે આ લોકોને કાંઈ રોટલા નો ઘડી દેવાય એમ. પછી તમે દોઢા થઈને હા પાડી દીધી. રોટલા જ નથી. કેમ? લે ઓલા રૂખડીયો આવ્યો તો ઈ લઈને વહી ગયો છે બધા રોટલા તો. બધા રોટલા લઈને વી ગયો. ઓ આપણે રોટલા લઈને વહી ગયો. અરે ખાય હશે ડોટો શરદી. હાલે કે ભાઈ
હાલો જલ્દી હાલો નકર ખાઈ જાય છે તો ખબર નહીં પડે. એના તો લઈ ગયો પણ આપણા રોટલા લઈને બીજો ગયો ખરેખર. ક્યાં જાવ છો આખો પરિવાર દોડાદોડ? હે પથુભાઈ ક્યાં હું રોટલા લેવા થઈ છી. કૂતરું રોટલા લઈ ગયો? અરે કૂતરું નથી લઈ ગયો, ઓલો રૂખડીયો લઈ ગયો. ખડામાં 2 રોટલા દઈ ગયો ને હા. મારો અમારા રોટલા લઈને બીજો ગયો. અમારા કઈ ટાઈમ નથી. હાલો થતી હવે. જોયું ભાઈ, 2 રોટલા હાટું તો આખું ઘર વાહે પડ્યું. હું ગણશો ભાણા? એ મામા 2 રોટલાનો લોટ નતો, આ 4 રોટલા કેમ લાવ્યા તમે? જો ભાણા, હું ત્યાં ગયો ને એટલે હમસુભાઈ બી મને કીધું ઈ કે રખોડામાં પડ્યા ની લેતો જા. એ મામા તો તમે એનાય રોટલા લઈને વહી આવ્યા. હમણાં લશ્કર બધું અહીંયા જ આવશે, જોજો. પણ આવે ત્યાં તો સને તું આમ જો આમાં તપેલામાં સોયેલું કરીને નાખી દે હંધાય. હાથ નું થઈ જાય આપણે. હાલો સોળા મામા તમે કે એ લે આવ્યા મામા. નાખી દે, નાખી દે, નાખી દે. ઓય, રોટલા કેમ ગયા? રોટલા લાવો. રોટલા તમે વાલજી કાકા શાક ભેગા સોળી નાખ્યા. આ ડોશે તપેલું લઈ લાય. એ લાગજો બધું લાગ. એ પણ સમજો કાકી આ ક્યાં તમે લઈ જાઓ? હમણાં ખાઈ લેવા દો ને. એ ખાવા નથી દેવાનું. કૂતરાને નાખી દેવું બાકી તમને નથી ખાવા દેવું. હાલો. જો તો મામા રોટલા બનાવવા ગયા ને એમાં આપણું શાક આવી ગયું.